લીધું? આ વરરાજાના જેટલા હસતા ફોટા આવે એટલા લઈ લેજો. આવા પછી હસતા ફોટા નહીં આવે. ના, એ વાત સાચી હો. ચાલો મળી ચાલો આપી દે. આ જુઓ, આજે અમારા ઘર પરિવાર કુટુંબમાં એક સરસ મજાનો પ્રસંગ છે. અમારા સૌથી નાના ભાઈ નિલદીપના લગ્ન છે અને આજે છે માંડવાનો દિવસ. અને આ કર્યું છે અમારા પરિવારે સરસ મજાનું ડેકોરેશન એના લગ્ન માટે. હવે અમે 7 ભાઈઓ છીએ કાકા દાદાના, એમાંથી નિલદીપ અમારો સૌથી નાનો ભાઈ છે. અને એમ જોવા જઈએ તો આ અમારી જનરેશન એટલે કે આ પેઢીના છેલ્લા લગ્ન છે, એટલે બધામાં ખૂબ સરસ ઉત્સાહ છે. બધા કુટુંબીજનો આજે ભેગા થયા છે અને આ પ્રસંગને માણવાના છીએ. અને આ કર્યું હતું એના માંડવા માટેનું ડેકોરેશન કે એન્ટ્રીનો પાર્ટ છે. ગાર્ડનમાં પણ ત્યાં ચેર ગોઠવાઈ ગઈ છે સરસ મજાની. અને સામે જે ફોટો દેખાય છે અમારા પૂજ્ય કાકા છે, એટલે કે નિલદીપના પપ્પા, જે કોરોના સમયે દેવલોક પામ્યા. પણ હા, આજે એ પ્રસંગ અમે ખૂબ સરસ રીતે ધામધૂમથી ઉજવવાના છીએ. આ માંડવાના પ્રસંગને શોભાવવા મહેમાનો અને અતિથિગણ પણ આવી ગયા છે. ભાઈ શ્રી સાંઈરામ દવેએ એમની હાજરી આપી અને અમારા કુટુંબ સાથે સમય વિતાવ્યો. અને હવે આવી રહ્યા છે પૂજ્ય આત્માનંદ સરસ્વતીજી, જે સાંઈરામ દવેને પણ સારી રીતે ઓળખે છે. અને એ બધાએ અમારા પ્રસંગમાં હાજરી આપી અને અમારા ભાઈ નાના નિલદીપને ખૂબ સરસ સારા એવા આશીર્વાદ આપ્યા. અને આ પ્રસંગ દરમિયાન ભાઈ શ્રી સાંઈરામ દવેની રમૂજ તો ચાલુ જ હતી. ખૂબ મજા પડી ગઈ. અને પૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતીજીએ જે આશીર્વચન આપ્યા નિલદીપને, એ ભાઈ શ્રી સાંઈરામ દવે એમના મુખેથી કઈ સંભળાવ્યા. શ્રમમાં શ્રેષ્ઠ છે, ધન્યોગ્રસ્ત સેવા અને કાર્ય કરવા માટે નામ પંચાયતની સ્ત્રી ધર્મ પત્ની છે, કામ પત્ની નહીં. બંને પૈડા રથના બરાબર ચાલે તો પ્રભુ પાસે પહોંચી શકાય. સન્માન આપવું અને પ્રેમ આપી અને એનો સ્વીકાર કરવો. જય ઓમ યેન બંધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વવિંદનાની રક્ષેમાચલ મહાચલ શુભ મુહૂર્તમ શુભ લગ્નમ ક્ષેમ કલ્યાણમ આયુઆરોગ્ય નિર્વિઘ્નમ શુભમ ભવતુ. નારદાદર્શી ગણા યે ચામી તપોધના ભવન્તો યજમાનસ્ય આશીર્વાદ પરાયણઃ. ઓમ સ્વસ્તિ સ્તુયા વિમનસાક્યા પુણ્ય. મંડપ રોપણ થઈ ગયું અને હવે પછી મંડપ આપણે વધાવવા જવાનું હોય. એના માટે જો અમારે દેરાણી જેઠાણીને બધાને મંડપ વધાવવા જવાનું હતું અને જે બ્રાહ્મણે કીધું એ પ્રમાણે આપણે મંડપ વધાવવાનો હતો. તો હું ગઈ હતી મંડપ વધાવવા ફર્સ્ટ અને પછી બીજા બધા. તો હવે બધા ચાલ્યા ચાકડો વધાવવા. ખબર નહીં બધાને આવી હોય કે નહીં, અમારી બાજુ હોય ચાકડો વધાવવા અને ધૂળ લેવા. એટલે આ બધી ભત્રીજી હોય જો કુંડલી લઈ જવાનું હોય. અને અહીંયા આવી ગયા છીએ ચાકડો વધાવવા. ને બધા આ ટાઈપે બહુ બધા ફની એટલે કે પટાણા ગાતા હોય બહુ માટે. તો સાંભળો નેક્સ્ટ ક્લિપમાં. દક્ષિણ વધાવવાનું લે તું બોલો ભાઈ ભારતી. માનનીય શ્રી સાંઈરામ દવે સાથે અમે માંડવાના દિવસે લંચ કર્યું અને મજાની ગોષ્ઠી કરી.
આ મરી મસાલા ફોરેન વાળા પચાવી જ નથી. ચાર એટલે તારીખ આ બેસીને કાંઈ મરી જમવાનું. મસાલા અચ્છા ઢીચણિયા હતા આપણે. હા ઢીચણી હતા ઢીચણ ઊંચું રાખીને આપણે પલોઠી વાળા ટ્રેન એવી હતી કે જે તરત જ તમને અડધી કલાક સુધીમાં પછી સીધા વાડીએ જવાનું હતું ને. તમારા ને મારા બાપ દાદાઓ તો ત્યાં સુઈ ગયા. હા સુઈ જતા હતા સીધા કામે લાગતો તો એ ગોઠણ પાસેની ઈ વેન દબાઈને એટલે તમે સીધા તમને આળસ ન આવે, પાચન થઈ જાય. પાચનને ઝડપી કરવા માટે ઢીચણિયા. ઘટના આ છે, પણ હવે સુધરી ગયા ને એમાં બગડી ગયા આપણે. સુધરી ગયા એમાં બગડી ગયા અમારી દીકરી જીયા જય શ્રી કૃષ્ણ કરો બેટા નામ બહુ સરસ છે. સ્નેહનો આ યુગ છે. હા આ ચાહત જાત છે દીકરીમાં. સરસ. દીકરી મોટી છે. ભાઈ શ્રી સાંઈરામ દવે અમારા ભાઈ ધવલ હરિપરા જે રાજકોટમાં પીઆઈ તરીકે ફરજ બજાવે છે એમના ભાઈબંધ છે અને આ પ્રસંગે એમણે હાજરી આપી એની માટે અમારો પરિવાર એમનો ખૂબ ખૂબ આભારી છે. અને પ્રસંગમાંથી વિદાય લેતા પહેલા એમને ફટકારી આ જેટલા રમૂજી હસતા સિક્સ. ફોટા આવે એટલા લઈ લેજો. આવા પછી હસતા ફોટા નહીં આવે. ના એ વાત સાચી હો. ચાલો મળીએ. જવાય. ચાલો પ્રણામ. આપી દે. પછી નીલદીપના મોસાળમાંથી સરસ મજાનું મામેરું આવ્યું અને અમારા કુટુંબીજનોએ મામેરાને હોંશેથી વધાવ્યું. પાછળથી લગાવી દો બેટા બે પાછળથી હાલો હાલો એવું ચાહત બેટા આ છે અમારો પરિવાર. એમાં વચ્ચે ઊભા છે મારા બા અને પપ્પા. બાની ડાબી બાજુ ઊભી છે ચાહત અને પછી ભારતી અને છેલ્લે ઊભી છે દક્ષા જે મારા નાના ભાઈ દિનેશની વાઈફ છે અને દિનેશ ઊભો છે મારી જમણી બાજુ. અને આગળ બેઠા છે સ્નેહ યુગ અને અમારા સૌની લાડકી ક્યુટસી જીયા જે દિનેશ અને દક્ષાની દીકરી છે. પછી ફેમિલી પિક્ચર લીધું વરરાજાભાઈ નીલદીપ સાથે અને આ પિક્ચર છે અમારા સંયુક્ત કુટુંબનું ફેમિલી પિક્ચર વરરાજા સાથે. અને હવે પછીના વિડીયોમાં અમે મૂકશું વરરાજાની એન્ટ્રી, સાંજનું સંગીત અને રાસની રમઝટ. તો જોતા રહેજો વિદેશમાં વતન.